મમ્મી હેતલ શું થયું બેટા? હેતલ હું કેમ રડે છે બેટા? શું થયું મને કે? વાત જ એવી છે કે શું કરું કઈ સમજાતું નથી. શું થયું કે મને? જે વાત હોય ને કે મને. હું ક્યારેય માં નહીં બની શકું. માં નહીં બની શકે? મતલબ કે અમે લોકો હોસ્પિટલે બતાવવા ગયા હતા ને, હા તો ડોક્ટરે એવું કીધું કે મારી ગર્ભાશયમાં બહુ મોટી ગાંઠ છે. જો એનું ઓપરેશન થશે ને તો ગર્ભાશય પણ સાથે સાથે નીકળી જશે. પણ બેટા આ તને પેટમાં દુખતું હતું પહેલા ને આપણે બતાવવા ગયા ત્યારે તો આ બધી કઈ વાત થઈ નહોતી. હમણાં આવી જ વાતો થઈ છે અને મારા સસરાને અને મારા હસબન્ડને એવું લાગે છે કે આ વાત છે ને આપણે એનાથી છુપાવી છે. પણ બેટા અત્યારે તો આ બધી વસ્તુના કેટલા બધા ઉપાય છે. આવી રીતે કઈ થોડું કરે ઈ. એ લોકોએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. એમ કીધું છે કે તું કોઈ દિવસ માં જ નથી બની શકવાની, તો અમારે જરૂર હું છે તારી. અરે આવી રીતે કઈ થોડું કરાતું હોય કે ચાલો રોગ આવ્યો અને તું માં નથી બની શકવાની તો એનો કઈ ઉપાય જ ન હોય. પણ તું ચિંતા નહીં કર, જરાય ચિંતા નહીં કર. હું તારા સાસરે એ લોકોની સાથે વાત કરીશ. પપ્પા તો આમ છે પણ ઋષિ એ મારા સપોર્ટમાં નથી. એ પણ એવું કહે છે કે મારે તારી જરૂર નથી. આવા સમયે ખાસ કરીને મારે ઋષિનો સપોર્ટ જોતો હતો પણ નહીં, એણે પણ ન કહેવાના શબ્દો કીધા. હા એવું જ હોય. ઘરની વાણી પોપટ બોલે. એના બાપ જેમ કહેતા હોય ને એમ જ ઈ કરે. કદાચ એ તારી સાથે હોત ને તો પણ એ કાંઈ ન કરી શકત, કારણ કે તારી પરિસ્થિતિ એવી છે. ચિંતા નહીં કર, હું એની સાથે વાત કરીશ. હું એ લોકોને સમજાવવાની કોશિશ કરીશ. બધું સારું થઈ જશે. નહીં સમજે તો એ લોકોને તો એવું જ થાય છે કે તમે એની હારે જ એને ખોટું બોલ્યા છો કે મારે મેરેજ પહેલા જ આવી બધી પ્રોબ્લેમ હતી ને એટલે તમે ત્યાં લગ્ન કરાવડાવ્યા મારા. બેટા એક વાત કહું, તને પેટમાં દુખતું તો હું દવાખાને લઈ જતી હતી. ડૉક્ટર દવા આપતા હતા ને એમ કહેતા હતા કે થઈ જશે સારું, થઈ જશે સારું. અને આપણે એ રીતે જ રહ્યા કે હા હજી એ જુવાન છે ને તો દુખતું હશે પેટમાં પણ સારું થઈ જશે, અને સારું નહીં થાય તો પછી આપણે કંઈક એનો ઈલાજ કરશું. પણ બેટા દવા આપતા હતા ને તને સારું થઈ જતું હતું એટલે આપણે બીજું કંઈ આગળ કરાવવાનું રહ્યું જ નહીં. મમ્મી મારા પણ સપનાઓ છે, મારા પણ અરમાનો હોય ને કે હું માં બનું. હું મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી સાથે આવું થશે. કોઈ માં પણ ન વિચારે અને તું પણ ન વિચારે. પણ હવે જે થઈ ગયું છે એનો ઈલાજ આપણી પાસે નથી. પણ તું ચિંતા નહીં કર, હશે એનું કંઈક તો નિરાકરણ હશે બેટા. હું વાત કરીશ. ચાલ તે મને શાક તો શીખવાડી દીધું, આ રોટલી વણતા ક્યારે શીખવાડી છે? એ પણ ઝઘડાવી દઈશ. વઘારની સુગંધ છે ને મને જરાય નથી ગમતી. તો તને હેની સુગંધ ગમે? હું માવો ખાવે નહીં. પાણીપુરી ખાઈ છે. પાણીપુરી ખાવી એ જો બહારનું ન ખવાય. જે મન થાય ને ઘરે બનાવી નાખ, કારણ કે મને ખબર છે કે તને આ બધું ખાવાની ઈચ્છા બહુ થતી હોય. આઈ હેટ યુ ઈ હું નવો શબ્દ માર્કેટમાં આવ્યો. આઈ હેટ યુ. મને પાણીપુરી ખાવાનું મન છે ને તમે એમ કહો છો કે ઘરે બનાવી લે, મને બહાર નહીં ખાવી છે, લઈ જાવ ને. તું મને ભલે હેટ કરે પણ આઈ લવ ડોટર. મને ખબર છે છોકરી જ આવશે એટલે જ તને આ બધું ચટપટું ખાવાનું મન થાય છે, કારણ કે છોકરીઓને આ બધું ભાવે બહુ ને એટલે. એ નસીબમાં હશે ને આવશે છોકરી. નસીબમાં જે હોય તે ભલે આવે પણ મને છોકરી જોઈએ. જો છોકરી આવશે ને તો મને વધારે ગમશે, કારણ કે તારા જેવી ક્યુટ ક્યુટ ધોળી ધોળી છોકરી આવે. મારા માટે તરબૂચ લઈ આવો ને. હે ઘડીક પાણીપુરી ઘડીક તરબૂચ, આ તને શું લાગે હું કઈ ઠેલા વાળો દેખાવ છું? હે શાક મૂક્યું છે બટાકાનું, તને ભાવે બહુ ને રસ્સા વાળું? મને નથી ખાવું બટાકાનું શાક. તો
કંઈક સારું ખાવું છે મને. સારું હાલની હાંજે જઈ આવું. હા જો ઈ પડી જ છે આમે ખાને ઈ ખાટી જશે. જો ખાટી છે ને મીઠી તો થોડી તને ભાવે. તને ખાટું ખાવાનું મન થયું છે. લે બા શું છે આ બધું? હેતલ. ક્યારે આવી હેતલબેન? હા બેન કેમ આમ અચાનક કઈ ફોન નહીં? શું થયું હમણાં જ છે? આવી. પણ મમ્મી એમને શું થયું છે? એ કેમ રડે છે? હા રડે છે. એના સાસરેથી કાઢી મૂકી છે. એટલે સાસરેથી કાઢી મૂકી? હા હું કામ પણ કઈ કારણ તો હોય ને એનું. હા છે કારણ. શું? એ લોકોને માટે તો એનો કોઈ ઈલાજ નથી, પણ છે દુનિયામાં એનો ઈલાજ, અને છતાંય એ લોકો એવું બધું કંઈ પણ કરાવ્યા વગર કાઢી મૂકે. પણ શેનો ઈલાજ? પણ શું થયું છે એ તો કયો. હા એ લોકોને એવી ખબર પડી કે આના ગર્ભાશયમાં મોટી ગાંઠ છે, અને એ ગાંઠ કાઢીએ તો એની સાથે ગર્ભાશય કાઢવું પડે, જેનાથી એ ક્યારેય માં નહીં બની શકે. શું વાત કરો છો તમે? આવી ગર્ભાશયમાં ગાંઠ? એ તમને ક્યારથી છે? લગ્ન પહેલા તો આવું કઈ નતું. એ જ ને, અને છતાં એ લોકોને એમ લાગે છે કે આપણે આ વાત એનાથી છુપાવી છે, અને આપણે એને કીધા વગર અંધારામાં રાખીને લગ્ન કરાવ્યા. અરે પણ ગર્ભાશયમાં ગાંઠ હોય તો એવું જરૂરી થોડું છે કે ગર્ભાશય કઢાવવું જ પડે ને માં ન બની શકે? આ તો નોર્મલ વસ્તુ કહેવાય. મહેન્દ્ર, આ બધું આપણે જાણીએ છીએ અને સમજીએ છીએ, પણ ડોક્ટરનું કહેવું એમ છે કે ગર્ભાશય અને ગાંઠ એક સાથે એવી રીતે જોડાયેલા છે કે એકલી ગાંઠ કાઢી નહીં શકાય, એટલે એની સાથે ગર્ભાશય કાઢવું જ પડશે. તો ડોક્ટરે કઈ ભગવાન નથી મારી માં. ડોક્ટરે ઘણીવાર ન વિચાર્યું હોય ને એવું પણ થાય. અને આવી બાબતમાં ઋષિકુમાર એને ઘરમાંથી કાઢી મૂકી આ ક્યાંનો ન્યાય છે? એ તો બરાબર જ છે ને. જે વહુ ઘરમાં સંતાન ના આપી શકે એ વહુને રાખીને શું ફાયદો છે? એક મિનિટ હેતલબેન, હું તમારા માટે ખરાબ નથી વિચારતી, પણ આપણા ઘરમાં જે ભૂતકાળમાં બન્યું છે ને એ કહું છું. ખ્યાલ છે ને મમ્મી તમને? એક વખત મારું પણ મિસકેરેજ થયું હતું, ત્યારે તમે પણ મને કેટલા ખરાબ ખરાબ શબ્દ બોલ્યા હતા. જોકે હું હેતલબેન માટે ખરાબ નથી વિચારતી, એ મારા માટે મારા નાના બેન જ છે, પણ આ તો જે બનાવ બન્યો હતો ને એ વાત કરું છું. અરે પણ તું ભૂતકાળને હું કામ ને વાગોળે છે? ના ના, એને મિસકેરેજ થઈ ગયું હતું. હા હું બોલી હતી, પણ તને કાઢી તો નથી મૂકીને. વાત તો આવી ગઈ હતી ને એમના ઉપર. એ લોકોની તો વાત છૂટાછેડા સુધી આવી ગઈ છે. એટલે હા, એ છૂટાછેડા આપવાના છે. કઈ નહીં, વાતી કરોમાં બધું સરખું થઈ જશે. થોડો સમય આપો એ લોકોને. અત્યારે તાજો તાજો ખબર પડી હોય ને તે લોકોને આઘાત લાગ્યો હોય, શું? પણ સમય જશે ને એમ બોરાઈ જશે એમ. કેવી વાત કરે છે તું? ઘરમાંથી કાઢી મૂકી છૂટા છેડા સુધી વાત પહોંચી ગઈ ને તું કે ધીરજ રાખો. ધીરજ ન રાખવાની હોય. આ જેમ બને તેમ વહેલા આ વાતનો નિવેડો લાવવાનો હોય, નહીં તો આ હાચન કરી નાખ્યું તો. મેં જમાઈને ફોન કર્યો હતો, અને એને મેં આ બધું કીધું હતું કે અનાથ આશ્રમમાંથી બાળક લઈ આવાય, એને મોટું કરાય. તો એ મને શું કહે છે ખબર? એ પારકું લોહી, મને મારું લોહી જોઈએ છે, એટલે હું તો આ નહીં કરું ને 2 દિવસમાં તમને છૂટાછેડાના કાગળ મોકલી દઉં છું. 2 દિવસમાં છૂટાછેડા? અરે આનો જરા પણ એને વિચાર નથી આવતો આના ઉપર શું વીત છે. હવે એ તો છૂટાછેડા આપીને છૂટા થઈ જાય, આ આખી જિંદગી આ કેવી રીતે વિતાવે એનું ભાન છે એ લોકોને? સાચી વાત છે, પણ માનવા તૈયાર નથી. ફોન પર મેં એને બહુ આજીજી કરી. શું માનવા તૈયાર નથી? આપણે જઈને મનાવવા પડે ને. વાત કરો ને ભાઈ ઋષિ, યાર સમજાવો ને એને. હા. બરસ પપ્પા તો ઠીક છે, પણ સાચું કહું ને તો મને વધારે દુઃખ તો ઋષિની વાતનું જ લાગ્યું છે. હું કહેવાના શબ્દો કહેતા હતા મને. જો બેન તું જરાય ચિંતા ન કર, હું વાત કરીશ ઋષિકુમાર સાથે અને એને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ તમે જે કરો છો ને એ રોંગ છે. આ બધું સારું ન લાગે. હા હેતલબેન, ત્યાં સુધી તમે કઈ ઉપાધિ કરોમાં અને શાંતિથી આ ઘરમાં રહ્યો. આ ઘર પણ તમારું પોતાનું જ છે. હા, કઈ લગ્ન કઈ ઢીંગલા ઢીંગલીના રમત થોડી છે કે ગમે ત્યારે લગ્ન કરાવી દીધા ને ગમે ત્યારે છૂટા પડી ગયા. થેન્ક યુ આટલો બધો સપોર્ટ આપવા માટે. થેન્ક યુ. જરાય ચિંતા ન કરતો, શાંતિથી રહેજે. ચિંતા તો થાય. હા, પણ રડ્યા નથી કરવાનું. આનો ઈલાજ કરીશું આવે. ચાલો હું તમને તમારા રૂમમાં લઈ જાઉં. હા, જરાય ચિંતા નહીં કરતી. દીકરીને વળાવી દીધી એનો મતલબ એવો થોડો છે કે એનો હક આ ઘરમાં જરા પણ નથી. દીકરી ગમે ત્યારે આવી શકે. આ વસ્તુ તો હું થવા નહીં દઉં. આના માટે ભલે ગમે તે કરવું પડે, કારણ કે બેનની જિંદગીનો સવાલ છે. બિચારી હેતલ રડી રડીને સમય કાઢે છે. અરે આટલી અમથી વાતમાં કઈ કાઢી થોડું મુકાય.
લાવ જમાઈને એકવાર. અત્યારે કોણ ફોન કરે છે આ કામ ટાણે? ખબર જ હતી એની છોકરીને મોકલી છે ને તો ફોન આવશે જ તે. બોલો ને આંટી. આંટી જમાઈ હું છું. હા મને ખબર છે તમે છો એટલે તો આંટી કીધું. બોલો ને. પણ આંટી શું કામ કીધું? હું તમારી મમ્મી છું. ભલે મમ્મીથી વાત કરાય હજી. હવે થોડાક સમયમાં ડિવોર્સ થવાનો છે ને તમે શું પછી મારે તમને મમ્મી તો ન કહેવાય ને હવે. ઠીક, એટલે હવે તમે આડોડાઈ પર ઉતર્યા છો એમ ને? આડોડાઈ છે નહીં, તમારી છોકરીમાં વાગ છે એમાં હું શું કરું? શું મારી છોકરીનો વાંક છે? હવે એના ગર્ભાશયમાં એવડી મોટી ગાંઠ છે કે ડૉક્ટર એમ કહે છે કે આ કોઈ દી માં નહીં બની શકે, આખું ગર્ભાશય જ કાઢવું પડે એમ છે. અને હું એને સાચું અહીંયા. જમાઈ આટલી આમથી વાતને લઈને છૂટાછેડાઈ ન અપાય અને આવી રીતે કાઢીએ ન મુકાય. આટલી અમથી વાત આ તમને નાની વાત લાગે છે? અરે હું મારા પપ્પાનો એકનો એક છું, મારે આગળ મારું કુળ વધારવાનું હોય કે ન વધારવાનું હોય? મારે હા. શું સમજવાનું આમાં? હા હા વધારવાનું હોય, પણ અત્યારના સમયમાં તો એના માટેના બહુ રસ્તા ખુલ્લા છે. પણ આંટી તમે વાત તો સમજો મારી. એને ગર્ભાશય જ નીકળી જવાનું છે તો માં બનવાનો તો પ્રશ્ન જ નથી આવતો. તો તમે હું ક્યાં ઓલા ઉપરથી બેસ ઉપરથી હું બાપ બની શકું કે માં બની શકે? એમ નથી કહેતી. ચાલો અત્યારે આ બીમારી આવી છે ને આમ કરવું પડે એમ છે તો અનાથાશ્રમે છે ને ત્યાંથી ગમતું બાળક આપણે લઈ આવાય ને એને ઉછેરીને મોટું કરાય. પણ પહેલાં તમે તમારી વહુનું કરો ને, એના લગ્નને 5 વર્ષ થયા છે હજી એને સંતાન નથી જોયું, તમે મારું કરો છો. અને તમે વહી રહી વાત તમારી અનાથ આશ્રમની, અને અનાથ આશ્રમમાંથી હું આપણું લોહી કહેવાય? જો અત્યારે એવું આપડું લોહી ને પારકું લોહી ને એવું હોય જ નહીં. અત્યારે આ રસ્તો છે જ. જો આપણા ઘરને આપણે હર્યું ભર્યું રાખવું હોય તો 12 બાળક છે જ અનાથ આશ્રમમાં, ત્યાંથી લઈ આવાય. મારે એ કાંઈ કરવું નથી. તમે ખોટો વહીવટ રહેવા દો આ બધું, અને તમે આમાં પડોમાં હું થોડાક સમયમાં છે ને તમને ડિવોર્સના કાગળિયા મોકલાઈ દઈ, એની ઉપર ઓલીને કીધું સાઇન કરી દઈ. જમાઈ એવું ન કરો. હજી વિચારી લો. ભલે મારી દીકરી અત્યારે મારા ઘરે છે પણ હજી થોડોક સમય આપો. મારે કાંઈ સમય આપવો નથી, મારે કાંઈ વિચારવું નથી. તમે મારી હારે ખોટું કર્યું છે, તમે ખોટું બોલીને લગ્ન કર્યા છે મારી હારે. હમણાં 2 વર્ષ પહેલાની ગાઈડ છે તો તમે ત્યારે નહોતા કહેતા કે નામની નામ પ્રોબ્લેમ છે તો આપણે તઈ જઈને બધું કરી શકતા હતા. ડૉક્ટરે અત્યારે એમ કીધું કે તમે જો 1.5 વર્ષ પહેલાં આવ્યા હોત ને તો આનું બધું રેડી થઈ જાત. અત્યારે જ કે રસ્તો નથી, આખું ગર્ભાશય જ નીકળી જાય એમ છે તો શું વાત રહી પછી આમાં? હા પણ ત્યારે એને ખાલી પેટનો દુખાવો હતો, આ ખબર નહોતી કે એને આવી તકલીફ છે એમ. એ તો પછી ખબર પડી. હા તો તમારે જોવાય ને એકવાર. તમને તમારે દીકરીની નથી પડી, દર વખતે પેટમાં દુખાવો એમ કર્યા રાખે. તમે કીધું ભાલે આ ખાઈ લે, આ પી લે, આનાથી હરખું થઈ જાય, ની કર્યા રાખીને તમે કે ધ્યાનમાં લીધું ને તેમાં મારો વાંક? પ્લીઝ તમે આવું ન કરો. છૂટાછેડા સુધી વાત ન લઈ જાઓ. મારી દીકરીનું શું થશે? જો હો વાતની એક વાત, હું અહીં કાંઈ વહીવટ કરવા નથી આવ્યો. મારે ઓફિસમાં ઘણા કામ હોય, તમે આમ ફોન કરીને મને આમ હેરાન કરો માં ખોટો. સારું હાલો મૂકો. જમાઈ કામ ટાણે અણી કાઢ્યા રાખે. એક ચા મોકલાવજો ભાઈ. બિચારી મારી હેતર. ઓલી ફાઇલ કીધી ની જલ્દી મોકલાવજો મને, એટલે કામ એનું આગળ વધતું થાય. કેમ કામકાજ નથી બરાબર હાલતું? ના ના રેડી ચાલે. તા તો થોડીક ઉતાવળ કરાવવી પડે ને. અને મારા હાહુનો ફોન આવ્યો હતો. એટલે આને હવે ફોન કરીને હું લોસો લઈ લેવો છો? મોકલી દીધા પછી ફોન શું કરવાનો હોય? ઈ તે હું કામ મોકલીને તમારે અત્યારે એને ભેગું રહેવાનું હોય ને એને અત્યારે તમારી જરૂર હોય ને આમ ને તેમને અમે આવી કઈ ખબર નહોતી ને એવું બધું. અત્યારે જ ત્યાં ક્યાં માં બનવાની છે? અત્યારે તમારી જરૂર હોય ને હારી રહેવું પડે ને. એ તો વાત છે. ડોક્ટરે આપણને શું કીધું હતું કે એને 3-4 વર્ષ આ ગાંઠ છે, અને અત્યારે 2.5-2 વર્ષ પહેલા તમે કીધું હોત ને તો આનું ઓપરેશન થઈ જાત ને બધું રેડી હાલત. અત્યારે કઈ થાય એમ નથી. હવે એ લોકો સુપાયું હોય, બીજું તો શું હોય? તો મેં કીધું ને, મેં કીધું આ તમે અમારે ખોટું કરીને લગ્ન કર્યા છે, આમાં અમે કઈ ન કરી શકીએ. આમાં તમે પેલા કીધું હોત ને તો તે બધું થઈ શકે એમ હતું. અત્યારે કાંઈ થાય એમ નથી. હવે તમારી દીકરીને સાચવો તમે. હવે ફોન આવે ને તો ફોન ઉપાડતો નહીં, અને એનો ફોન છે ને બ્લોકમાં નાખી દે. ના ના ડિવોર્સ ન થાય ત્યાં સુધી નો કાંઈ કરી શકવી ને આપણે. ડિવોર્સ એકવાર થઈ જાય ને વકીલ કાગળિયા ત્યારે કરી દઈને આપણે એની પાસે સાઈન કરેલી ને પછી આપણે રાજા. એ વાત બરાબર છે. કાંઈ નહીં, એની માને તો છે ને એવું લાગે મારે ત્યાં જઈને સમજાવવી પડશે કે ભાઈ તમે જેમ તમારી દીકરીને વળાવીને અમારા ઘરે મોકલી હતી એવી જ રીતે અમે વિદાય આપી દીધી છે અમારા ઘરેથી, તો પછી હવે હું કામ વાયા ફોન કરવાના?
એ જ વાત છે. ખોટા ખોટા ફોન કરી કરીને હણી કાઢ્યા રાખે આપણી. એક તો ખોટું કરીને લગ્ન કરાવે છે ને પૂછે ઉપરથી આપણને એમ કેવું છે કે તમારે એની હારે રહેવાનું ને તમારે આમ કરવાનું. એ આપણને શીખામણ દી પાછળ. એ તું એનો સ્વભાવ જ એવો છે, કારણ કે આપણાથી વાત છુપાવી ને તો એ લોકો કબૂલ નહીં કરે. એ તો મને ખબર હતી કે આ વસ્તુ કબૂલ નહીં કરે ને એટલે ફોન કર્યો છે એમને. અને એ પાછા એમ કહેતા હતા કે લઈ જાઓ એને સાચવો તમે એમ. આપણે સાચું એટલે એને હાસીવી એ કરતા તો એને છૂટાછેડા આપીને અમારા કલૈયા કુંવર જેવાના બીજા લગ્ન નો કરાવી એ નાખું. તો મેં એને કીધું, મેં કીધું હું મારા બાપાનો એકનો એક શું, મારે મારો વંશ આગળ વધારવો હોય કે ન વધારવો હોય. દી તો એમ કહે કે તમે તો પછી ઓલા નાના અનાથ આશ્રમમાંથી લઈ આવજો છોકરો એમ. હવે આપણું લોહી કહેવાય બાપ. એટલે એ બધું કરવાની કાંઈ જરૂર નથી, અને એ બધું કરવું પડે તો ક્યારે કે સમય જતાં પણ બાળક ન થયું હોય, ઉંમર થઈ ગઈ હોય તો એ રસ્તો અપનાવવો પડે. પણ હજી તો તું આમ જો લાઈન લાગે એવું છે તારી પાસે. એ વાત એ સાચી. હવે કઈ કામકાજ છે એમાં કે? કામકાજમાં તો ભાઈ હું જો આ શાંતિથી બેઠો હોય, તમે બધા કામ હું કરો છો એ બધું દેખરેખ રાખતો હોય, બીજું તો મારે તો શું કઈ કામ તો કરવાનું હોય નહીં. હું તો કહું તમે ઓફિસે ખોટા હોય તો ઘરે આરામ કરતા હોય તો. એલા ભાઈ આરામ તો ઘરે એકલા એકલા ટાઈમ જાય નહીં. અને હું તો એમ કહું છોકરાઓ છે ને કાંઈ પણ કામ કરતા હોય ને એ નજર સામે હોય ને એ સારું. હા તો તમે ઓફિસ આવો ને તો મારે સારું રહે. હું એક બે તમારા ઓળખીતા ક્લાયન્ટ આવે ને તો તમારે એને વાતચીત કરી દેવાય ડાયરેક્ટ. એટલે એની બાને મારી ઓળખાણ થાય એની હારે અને તમારી થોડોક માઇન્ડ ફ્રેશ રહી. હા, અને કદાચ ને મને તમારા કામમાં કાંઈ ફેરફાર લાગતો હોય તો ક્યારેક અહીંયા હાજર હોય તો ખબર હોય કે આમાં શું ફેર થાય છે. એટલે હું આવીને બેસું ને જો સાય ટાઈમે આવી જાય છે અહીંયા. બીજું હું એ તો સારું. અને હા જો એને મને તો ફોન કર્યો છે પણ તમને હોતો ફોન કરીને સમજાવશે ખરા? અરે મને સમજાવ્યા પહેલા તું જો લગભગ તો કાલે જ હું ત્યાં જઈ આવું અને એનું મોઢું બંધ કરી આવું કે હવે અમને ફોન કરતા નહીં. વાંધો નહીં, હું વકીલ હારે વાત કરી લઉં હમણાં એને કે ભાઈ કાગળિયાનું જલ્દી કરો. હેતલ, મને ખબર છે તો સુખામાં આટલી દુઃખી છે, પણ જો આ રીતે રડ્યા કરીએ ને તો કોઈ વાતનું નિરાકરણ નહીં આવે. હું સમજુ છું કે તારી અંદર તે રસું વીતે છે. તો શું કરું ભાભી, તમે જ કહો. ઋષિ મારા કોલ પણ રિસીવ નથી કરતા, નંબર બ્લોક કરી દીધો મારો. જાણું છું કે ઋષિ કુમાર તમારા ફોન નથી ઉપાડતા, તમારા નંબર બ્લોક કરી દીધો અને તમે એમના વગર રહી પણ નથી શકતા. પણ મને નથી સમજાતું કે આ નાનકડી આમથી વાતમાં એ આવું કેમ કરી શકે? બાકી તમારા બંને વચ્ચે તો કેટલો પ્રેમ હતો, એકાબીજા વગર એક દિવસ રહી પણ નતા શકતા. એ જ કહેવાની હતી કે એક દિવસના સમયે અમારી બંને વચ્ચે કેવો સારો સંબંધ હતો. આજે હું આ માં નથી બની શકતી, એના કારણે થઈને એ બધું ભૂલી ગયા. સ્ત્રીની જિંદગી જેવી છે. તમને ખબર છે ને મારી યારે મિસકેરેજ થયું ત્યારે કેવું થયું હતું, અને એમનું કારણ પણ તમને ખબર છે કે મિસકેરેજ મારું શું કામ થયું હતું. ભગવાને છે ને પણ સ્ત્રીની અંદર બહુ બધી શક્તિઓ આપેલી છે, એટલે કે બહુ બધી સહન શક્તિ આપેલી છે, અને આપણે સ્ત્રીને બધું સહન કરીને રહેવું જ પડે. જૂની વાતો યાદ કરીને હું કામ એને તકલીફ પહોંચાડે છે. અને હેતલ, તું કહે છે ને તારા ને ઋષિ વચ્ચે બહુ જ પ્રેમ હતો. તને પ્રેમ ન કહેવાય, સ્વાર્થ કહેવાય. કારણ કે આવા વ્યક્તિ જેને ખબર પડી કે તું સંભવિત છે કે માં નહીં બની શકે, એવું કન્ફર્મ નથી ડોક્ટરે કહ્યું, બરાબર? આટલા હમથી વાતમાં જો તને છોડી દેવા માંગતો હોઈએ, આ વ્યક્તિને તારા સાથે પ્રેમ ન હોય, એને ફક્ત તારાથી સંતાન જોઈએ છે, અને એવું થાય ને છૂટાછેડા આપે તો કદાચ એમ પણ માની લે કે આના કરતા પણ સારું પાત્ર તને સમજી શકે એવું પણ તને મળી જાય. તમે ભાઈ છો કે દુશ્મન છો? અને ડોક્ટરે કન્ફર્મ તો કહ્યું કે ગર્ભાશયમાં ગાઈડ છે ને ગર્ભાશય કાઢવું પડશે. જરૂરી નથી કે ડોક્ટર કે એ પણ સાચું પડે, ક્યારેક ચમત્કાર પણ થાય. ગર્ભાશય વગર બાળક ના રહે. અરે ઘણીવાર ચમત્કાર થાય, ફરીવાર રિપોર્ટ કરાવો ને તો નો પણ આ બની શકે. ખાલી ગાંઠ કાઢે અને ગર્ભાશય રહી પણ જાય. તને કહ્યું એટલે એવું જ થશે, એટલે ભગવાન નથી. ના બને, કઈ જ નહીં થાય. હવે ઋષિએ પણ બધું ખતમ કરી દીધું, એને પણ મારી જરૂર નથી. હવે
મને તો એવું થાય છે કે હું મરી જાઉં નથી જીવવું મારે ભાભીને શું ગાંડા જેવી વાત કરો છો? એક ફડાકો મારીશ ને મનમાં આવે એ બોલો છો. તમને કોઈ કહેતો નથી એમનો મતલબ એવો કે તમને મજા આવે એ બોલવાનું. અમે બધા શું મરી ગયા છીએ તમારા માટે? હા, તું કઈ ભારે નથી પડતી અમને. અને કદાચ ઋષિકુમારે કીધું એમ કરી પણ દે ને તો આખી જિંદગી હાચવવાની તાકાત તારા ભાઈમાં ને ભાભીમાં છે. તને કોઈ ઊંચા અવાજે આ ઘરમાં નહીં બોલાવે. શું કામ ને આટલું બધી ચિંતા કરે છે? અને અમે એને મનાવવા જવાના છીએ ને કીધું ને તને કે જેમ બને તેમ આપણે કોશિશ કરશું કે તારું જિંદગી ન બગડે. મને ખબર છે એ લોકો નહીં માને અને હું કેટલા દિવસ અહીંયા અમુક વાત હોય ને એમને સમય ઉપર છોડી દેવાની જ મજા છે. જ્યારે સાચો સમય આવશે ને ત્યારે બધું બરાબર થઈ જશે. અને આ ઉપાધિ કરે રડે કોઈ વસ્તુ બરાબર થઈ જવાની છે? સરખી થઈ જવાની છે? નહીં 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 ને. શું કામ રડો છો? રડીને હાથે કરીને તમે તમારો જીવ બાળો છો અને તમારી તબિયતને ખરાબ કરો છો. હા બેન, તારી ભાભીની વાત એકદમ સાચી છે. આ બધું સમય પર છોડી દે ને તો સમય દરેક દર્દની દવા છે. શું ખબર સમય જતા બધું ઠીક પણ થઈ જાય, ઋષિકુમાર માની પણ જાય. નહીં માને. જો એને માનવું હોત ને તો પહેલેથી જ સપોર્ટ કરે જ મને. આવું નહોતું વિચાર્યું એવું મેં. ન હોય. આ તાજું તાજું હોય ને એટલે એને પણ ગુસ્સો હોય, એને પણ વર્તા ન હોય કે મારો પણ વંશ વેલો આગળ વધે. આવું અચાનક એને ખબર પડી એટલે આ ડિસિઝન લઈ લીધું. કાલ ઉઠીને સમજી જાય. અને આમ ગમે જોવો, તે થાય. તમે નેગેટિવ નહીં વિચારો. જેવું વિચારીએ ને એવું જ આપણે યારે થાય. તમે એવું વિચારશો ને કે ઋષિકુમાર નહીં જ માને તો એ સાચે નહીં માને, એવું વિચારો 5-25 દિવસમાં બધું બરાબર થઈ જશે, ઓલ ઓકે, તો એવું થશે આપણે યારે. હા, ખબર છે મને. જે હોય તે ભાભીની ગમે તેવી સિચ્યુએશનમાં તમે હર ટાઈમ એની જોડે ઊભા હોય છો. મને પણ એવું હોય ને કે મારા આ સમયે મારી હારે હોય, હું મરી જઈશ ને તો બધાને શાંતિ થઈ જશે. મારા ઘરે હું મરવાની વાત કરે છે? આજ હું કે દરેક જે માણસને પોતાની જિંદગીમાં સમસ્યા ઊભી થાય તો હું મરી જાય એટલે એનું નિવારણ આવી જાય. તારા મર્યા પછી આ મને કેટલી તકલીફ પડશે એ તને ખબર છે? મને પણ નહીં તકલીફ પડે. મારા પણ ઓરતા હતા કે હું માં બનું. કોઈ દિવસ હવે એ પૂરું નહીં થઈ સપનું. મરવું ને એ કોઈ વાતની દવા નથી. અને મરવાથી જો બધું સારું થઈ જતું હોય તો બધા માણસ મરી જ ના જાય? શું કામ બધા માણસો જીવે છે? કોઈને ન તો એ સમય એવું પણ મરી ગયું હોત ને. 5 દિવસના પ્રેમ માટે માં બાપ ભાઈ ભાભી બધાને મૂકવા માટે તૈયાર થઈ ગયા. લ્યો, કોઈને નડવા કરતા તો બેટર છે કે આપણે આપણો રસ્તો હાથે ગોતી લેવો. આ રસ્તો ગોઈતો છે મરવાનો. આનાથી તારી બધી તકલીફો દૂર થઈ જશે. કેમ હવે છાની માની બેસ? તને કહ્યું છે ને કે અમે લોકો તારી સાથે છીએ, તો શા માટે ડરે છે ને આવી વાતો કરે છે? બીજી વાર આ શબ્દ તારા મોઢામાં આવવો ન જોઈએ. સમજી ગઈ? બસ ચાલ હવે આંસુ લૂછ. અરે જય શ્રી કૃષ્ણ અંકલ. આવો 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 કુમાર, બેસો. મમ્મી, મહેન્દ્ર, કેમ છે તબિયત પાણી સારા? આવું છે બોલ. એ આવજો ને, મહેમાન આવ્યા છે. હેતલબેન કોણ છે? બેસો બા. લે આ લે, હું વાત છે ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતલબેન આવો, આવો. પાણી લઈ આવજો. પાણી નથી પીવું. કેમ તડકો બહુ છે તો ઠંડુ બંડુ પીને આવ્યો છે? ના, ગાડી લઈ લેનો બધું. ઠીક. હા, તમારે 4 વ્હીલ છે કેમ? તો બોલો, અમારી બેન ને તેડવા આવ્યા ને? કોણે કીધું તમને? એ તો મનમાં વિચારી લેવાનું. ના ના એવું નથી. આ તો તમે આવ્યા ને મારી બેન અહીંયા છે એટલે મને એમ કે તેડવા આવ્યા આવ્યો છે. હોય તો તેડવા જેવો એવું ન હોય. ડિવોર્સના કાગળિયા લઈને આવ્યો હોય એવું હોય. હા ઋષિકુમાર, હા, તમે કેવી વાત કરો છો? ડાયવોર્સ ના કાગળિયા? હા ઋષિ, જુઓ જે થયું એમાં મારી તો કઈ ભૂલ નથી ને. હવે તો કોની ભૂલ છે આમાં? મારી તમારે ભૂલ છે? મારામાં વાંક છે કઈ? મારામાં ફોલ્ટ છે? એવું નથી કહેતી, પણ આવી સિચ્યુએશનમાં તો તમારે મારો સાથ આપવાનો હોય ને. એની જગ્યાએ તમે આવી બધી વાતો કરો. અરે સાથ આપવા જેવું શું છે? તમારા કઈ સારા દિવસો જાય છે તે સાથ આપે?
અને આ વસ્તુ તે પેલા કીધી હોત ને લગ્ન સમયે તો હજી હતું ને. અરે પણ આ વસ્તુ તો અમને ખબર નહોતી. લગ્ન પહેલા ખાલી એને પેટમાં દુખ્યું હતું, અમે રિપોર્ટ તો કરાવ્યા હતા, આમાં કાંઈ એવું નહોતું. લગ્ન પછી આ બધું નીકળ્યું તો અમે શું કરવી એમાં? અને ડોક્ટરે એમ કીધું છે કે એને 4-5 વર્ષના ગાંઠ છે. 2 વર્ષ પહેલા આવ્યો ને તો હજી ઓપરેશન થઈ જાય ને હજી માં બની શકે. એક મિનિટ. હા, એને પેટમાં દુખતું હતું, અવારનવાર ફરિયાદ કરતી હતી અને એને માસિક ધર્મ સમય નહોતો આવતો. તો અમે લોકોએ ડોક્ટરને બતાવેલું અને ડોક્ટરે એમ કીધેલું કે તો રહેતા રહેતા બધું રેગ્યુલર થઈ જશે. એટલે પછી અમે કઈ બહુ ધ્યાન ન આપ્યું. એક મિનિટ, તમે એમ કહો છો પેલા હાસીને તમને ખબર નહોતી? નહોતી ખબર, નકર તમને થોડા અંધારામાં રાખી. અમને ખબર જ હોય ને આ બધી કે આવી રીતે નો છેતરપિંડી કરાય કોઈ હારે. કાંઈ વાંધો નહીં, હવે તો ખબર પડી ને. તો આનો આ જ રસ્તો છે. બીજો કઈ રસ્તો નથી. અમારા વંશ આગળ વધારવો કે ન વધારવો? કેવા માણસ છો તમે? મહેન્દ્ર, ગરમ થવાથી આ વાતનો ઉકેલ નહીં આવે. હું વાત કરું તો શું કરવું? બેનની જિંદગી બગાડવા ઉભા થયા છે આ લોકો. અરે એના લીધે હું મારા દીકરાની જિંદગી બગાડવી? પપ્પા કેવી વાત કરો છો તમે? પ્લીઝ પ્લીઝ ઋષિ આવું ન કરો. જો ખોટા રોદડા રોવાનું બંધ કરી દે. હું કઈ સમજવાનું નથી એવી વાતો કરવાથી. દિવસના ગાગળે તેર કરાય ને એટલે ઋષિ કુમાર, તમારે ફક્ત બાળકથી જ મતલબ છે હેતલબેન હારે? મારાથી મતલબ નહોતો. હેતલબેનને તમે પ્રેમ નથી કર્યો ક્યારેય? પ્રેમ કર્યો તો એને મારી હારે ખોટું બોલ્યું ને એનો વાંક છે. અરે કે છે તો ખરી, ખોટું નથી બોલ્યું. અને લગ્ન સમયે તમે એકબીજાને વચન આપ્યું હતું કે સુખ દુઃખમાં બધા હારે રહેશો. તો તમારી તો ફરજ છે કે ના, સુખમાં ભલે તમે પાછળ રહ્યો પણ એના દુઃખમાં તમારે આગળ રહેવું જોઈએ અને ડગલે ને પગલે તમારે એનો સાથ આપવો જોઈએ. જુઓ, તમે બધા જે કાંઈ ભાષણ આપો છો ને એ બધું હું ને મારો દીકરો સમજીને જ બેઠા છીએ. તમે સમજીને બેઠા તો ખબર કેમ નથી પડતી કે તમારી અર્ધાંગીની છે, તમારું અડધું અંગ કહેવાય એ. હતું, હવે નથી. કાગળિયા તૈયાર થઈ ગયા છે. 2-3 દિવસમાં આવી જાય. હા, સાંભળો, ચાલો અત્યારે જ્યારે તમને ખબર પડી અને આવું છે અને તમે લોકોએ સીધો જ એનો કોઈ પણ જાતનો ઈલાજ કે એ સમસ્યાનો હલ કાઢ્યા વગર સીધું તમે છૂટાછેડા પર આવી ગયા. પણ માની લો આ લગ્ન એ થઈ ગયા, બધુંય થઈ ગયું અને પછી સંતાન ન થવા માટે કદાચ તમારામાં ખોટ આવી હોત તો શું અમે અમારી દીકરીને લઈ જાત? ના, તો હું સામેથી મોકલી દે. હું એવો માણસ નથી કે બીજાની દીકરીની જિંદગી બરબાદ કરું કે હું મારી જિંદગી બરબાદ. રહેવા દો મમ્મી, આ લોકોને નહીં સમજાવવું. આની અંદર અત્યારે માણસાઈ નથી, બાળકનું ભૂત સવાયેલું છે. બસ તમે એમ કહો છો કે હું સામેથી એને મોકલી દે અને હું એવો માણસ નથી, પણ હું એવી માં નથી. હું તમને સમજાવત કે ના ના, આટલી આમથી વાત માટે આપણે લગ્ન જીવન નથી તોડવું. એક કામ કરીએ, અનાથ આશ્રમમાંથી બાળક લાવીએ અને અમે કહીશું કે આ તમારું જ બાળક છે. જો આંટી, પેલી વાત તો એ મારામાં ફોલ્ટ હોત ને એના ઘણા રસ્તા હતા. IVF કરાવી શકું, આપણે ટેસ્ટ ટુ બેબી કરાવી શકું, એ થઈ શકે. આમાં કાંઈ ન થાય, ગર્ભાશય જ નીકળી જાય આખું. IVF કરાવો. હજી તમે ભૂલ કરો છો. IVF માં કેવું છે કે તમારામાં જો એ કણ જ ન હોય તો IVF પણ કાંઈ ન કરી શકે અને એને જ ખોટ કહેવાય. રેવા દો ની માં, કોની સામે ભાગવત ખોલીને બેઠા છો? તો આ લોકો માણસ જ નથી, પથ્થર ઉપર પાણી રેડ્યા જેવું છે આ લોકો માટે. તમારામાં જો માણસાઈ છે તો પછી તમારા દીકરાને ઘણા વર્ષો થયા લગ્ન પછી, તો પછી તમે પણ અનાથ આશ્રમમાંથી લઈ આવો ને. મારે જ સારા દિવસો જાય અત્યારે છે. સારા દિવસ જ છે ને, 4થો મહિનો છે. ચાલો કાગળિયા મોકલી દઈએ આપણે અરે પછી. જુઓ તમે હજી સમજો. ઋષિ પ્લીઝ, આપણે શાંતિથી બેસીને વાત કરીએ ને. આપણે આ ઓલરેડી બધી વાત થઈ ગઈ છે. મારે હવે કઈ વાતચીત નથી. જુઓ, આ લગ્ન કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. તમે આમ લગ્ન તોડીને જાવ છો. રહેવા દો. એવા માણસો છે આ લોકો, કઈ સમજ રહેવા દો. નથી પડતી. અત્યારે તમે ગમે એવું બોલશો કોઈને અસર નહીં આ પડે. લોકો પ્રેમની ભાષા પણ નહીં સમજે અને આ તારાવાળી ભાષા એ નહીં સમજે. હેતલબેન, જુઓ હેતલબેન, તમને કેટલી વાર કહ્યું છે કે આ રીતે રડો નહીં. તો શું કરું ભાભી? તમે જ કહો ને. આજે જોઈ લીધું ને તમે કે ઋષિએ મારી સાથે કઈ રીતે વાત કરી. અને સાચું ભાભી, મારે ડિવોર્સ નથી લેવા. હું જાણું છું કે તમે ઋષિકુમારને બહુ પ્રેમ કરો છો, તમે એમના વગર રહી પણ નથી શકતા. પણ આજે ઋષિકુમારે જે વાત કરીને આજે એ પણ તદ્દન ખોટી જ છે.
મને નથી ગમી આ વાત. શાંતિથી પ્રેમથી બેસીને પણ મારી સાથે વાત કરી શકે નહીં. હા, માન્યું કે આ નાની વાત નથી, પણ અમારી બેયની લાઈફ છે. અમારે બે શું કરવું એ નિર્ણય તો અમે લઈ શકીએ ને. હા એ પણ છે. હેતલબેન, એક વાત કહું, ખોટું ના લગાડતા. વાત સાચી છે પણ બહુ કડવી લાગશે તમને. કઈ વાત ભાભી? કદાચ એવું તો નથી ને કે તમારા જ કર્યા તમે ભોગવો છો અત્યારે? એટલે યાદ કરો, મારું જે મિસકેરેજ થયું એમનું કારણ શું હતું? ભાભી, મને તમારી આ કડલી આપો ને, મને બહુ ગમે છે. લાવ, આ હવે હાવ મારી. ના હેતલબેન, આમ જુઓ, તમારે પહેરવી હોય ને તો તમે ત્યાં લઈ જાજો. બાકી તમને તો ખબર છે કે મારા માટે આ મારી મમ્મીની છેલ્લી નિશાની છે. એ જે હોય તે લે. મારે પહેરવા નહીં, પણ મારે છે ને મારી પોતાની જ કરવી છે. તમને ખબર છે ને, આ કડલી મને મારા જીવ કરતાં પણ વધારે વાલી છે. બીજી નહીં, મને આ જ જોતી છે. જોવો, તમારે પહેરવી હોય ને તો છોડો હેતલબેન, છોડો. તમારે પહેરવી હોય તમે ગમે ત્યારે લઈ જાજો, બાકી સાવ રાખવા હું નહીં આપું. સોરી. નથી દેવાની ને? નહીં. હા તો જોઈ લેજો. હવે તમે જોઈ લો કે તમે આ કડલી ન આપો ને એનું પરિણામ. તમે મારો જીવ માગશો ને તો એ પણ આપી દઈશ. કડલી હું કોઈને નહીં દઉં. શું છે? આ ઘરમાં છે ને મારે કોઈ વેલ્યુ જ નથી. એક કામ કરો, મારી નાખો મને. લે, મારી નાખું, મારી નાખું. લે, મને તો? સાચું નથી કહેતી હું. તો વેલ્યુ છે જ ને તારી. તું મારા માટે કેટલી કિંમતી છો એ તને ખબર છે મારી બેન. બોલ, હું છું તને મારી લાડકીને? ખોટું બોલો છો તમે. તારા હમ બસ, મને તારી બહુ વેલ્યુ છે. તું મારા માટે કિંમતી છો મારા જીવનમાં. ભાભીએ કેવું કર્યું ખબર છે? હું કર્યું એને? એને ઓલી કડલી પહેરે ને એ હાથમાં, હં? તે મેં વળી પહેરવા માંગી. મેં કીધું મને છે ને તમારા કડલી બહુ ગમે છે, મને પહેરવા આપો ને. તો ઈ તો આપે ને, ના થોડી પડે કઈ તને વાત કરશો તે. ના પાડી. એમ કીધું કે આ કડલી તમારા પિયરથી આવેલી છે, તમને હું કરવા આપું? તો મેં કીધું કે ભાભી પ્લીઝ કડલી આપો ને, મને બહુ ગમે છે, ખાલી એક જ દી પૂરતી પહેરવી છે, પછી હું તમને પાછી આપી દઈશ. તો કે નહીં મળે, જાઓ, તમારે જે કરવું હોય ને કરી લેજો. એમ કરીને મને એક ગાલ ઉપર ઝાપટ મારી. હું વાત કરશો ને પણ આટલી એવી વાતમાં લાફો મારી દીધો તને? મારો હાથે મચકોડી નાખ્યો. અરે રે. આમ કરીને આમ કરી દીધું. મારો રહેવા દેની બાપા તું. મારી નાખો, હું આ ઘર છોડીને વહી જાઉં. ક્યાંય નથી જવું. અને તારી ઉપર હાથ ઉપાડ્યો ને, હવે જો એના કેવા હાલ કરું છું ને, આખી જિંદગીમાં કોઈ દિવસ તારી ઉપર હાથ નહીં પડે એવી કરી દઉં એને. મને તો એવું કીધું કે આ ઘરની બહાર નીકળી જાજે તું સમય જતા. આ ઘરની બહાર છે ને નીકળશે તો ઈ તારી ભાભી, તું નહીં. જો હમણાં આ તારી ઉપર હાથ ઉપાડવાનું પરિણામ હું ભોગવે છે. ઉભી રે કહું છું, તારી યાર વાત કરું છું. સાંભળની બેરી કેમ નથી સાંભળતી? આ મેથી ઉતાર. કેમ હાથ ઉપાડ્યો? શું સાંભળું? તમને કેટલી વખત કહ્યું કે મેં હાથ નથી ઉપાડ્યો, તો પણ તમે મારી વાતને સમજવા તૈયાર જ નથી. જો એ આ ઘરની છે ને દીકરી છે, અને એને હું બહુ જ પ્રેમ કરું છું મારી બેનને. જે માંગે ને એને આપી દેવાનું. તારી માની નિશાની હોય, તારા બાપની હોય. પણ મેં એમને પહેરવાની નથી પાડી. અરે હાવ માંગે તો દઈ દે નહીં. હું રાખ્યું છે એવી કડલીમાં. અને હાથ ઉપાડ્યો ને આજ પછી કોઈ દી મારી બેન ઉપર હાથ ઉપાડવાની હિંમત ન કરતી, તો કહી દઉં છું. નકર મારાથી ભૂંડો કોઈ નથી. જે સમયે તમે આ ન કર્યું હોત ને, તો આજે મારું બાળક 1.5-2 વર્ષનું હોત, મારા ખોળામાં રમતું હોત. અને તમને ખબર છે કે એ બાળક માટે અમે કેટલા સપના જોયા હતા. સાચી વાત છે ભાભી તમારી. જોકે મારા મનમાં એવું કંઈ છે પણ નહીં, અને એ વાત હું તમને યાદ પણ નથી કરાવવા માંગતી. હા, તો આજે મને અંદરથી એવું ફીલ થયું છે કે કદાચ એ સમયે જે મારા મોઢામાંથી નિહાકો નીકળો એ તમને નહીં લાગ્યો હોય ને. કારણ કે પહેલા તમે છે ને સાવ બાળક બુદ્ધિના હતા. તમારું પહેલા એવું વર્તન હતું કે તમે જે કહો, તમે જે કરો એ સાચું, બાકી બધું ખોટું. ખબર નથી પડતી તમે કોને એવું જ છે. કહેવાય ને કે કરેલા કર્મો અહીંયા ભોગવવા પડે. હા, બસ ભગવાન એ જ વાતની સજા આપે છે મને. એ સમયે મારો તો કોઈ વાક પણ નહોતો, પણ તમે તમારી વાતને મનાવવા માટે તમારા ભાઈ પાસે ખોટું બોલ્યા.
અને તમારા ભાઈએ મારા ઉપર હાથ ઉપાડ્યો અને જેના લીધે હું પડી હતી. અને એ સમયે સાચે મારો બહુ જીવ બળ્યો હતો. મારી આતડી પણ એટલી કકડી હતી. અને ત્યારે મારા મોઢામાંથી એક શબ્દ નીકળ્યો તો હજુ મને યાદ છે એ શબ્દ કે જેના લીધે મારું આ બાળક ગયું છે ને. તમે બે જણા શું કરો છો? શું કરું? કઈ નહીં બા, વાત કરીએ છીએ હું ને હેતલબેન. મમ્મી, ભાભી એવું કહે છે કે મારા કારણે જે તે સમયે એમનું મિસકેરેજ થયું હતું ને, ક્યાંક ને ક્યાંક એ હાય મને નડે છે. હવે જે થઈ ગયું એ થઈ ગયું. જીજ્ઞા, શું કામ એને ભૂતકાળ યાદ કરાવે છે? ભૂતકાળ યાદ નથી કરાવતી. મારા મનમાં એ વાત છે પણ ને હું ભૂલી ગઈ છું. પણ આ તો મને જે વાત સમજાણી ને એ કહું છું. મમ્મી, ત્યારે મારા મોઢામાંથી નિહાકો નીકળ્યો હતો એ અત્યારે મને પૂરતી રીતે યાદ છે. ત્યારે હું એક શબ્દ બોલી હતી કે જેના લીધે આજે મેં મારું બાળક ખોયું છે ને, ભગવાન એને ક્યારેય સંતાન ના આપે. કદાચ એ જ મારો નિહાકો તમને લાગ્યો હશે. હા, પણ અત્યારે આટલી દુઃખી છે, આટલી રડે છે, ત્યારે તને ભૂતકાળ યાદ કરાવવાનું મન થયું? ન કરાવાય બેટા. અત્યારે એના દિલને કેટલું દુઃખ લાગે ખબર છે? એ સમયે મારા દિલને પણ કેટલું દુઃખ લાગ્યું હશે. મારે તો મારા બાળકની અંદર ધબકારા આવી ગયા હતા, જીવ આવી ગયો હતો. મેં અને મહેન્દ્રએ સોનોગ્રાફી સમયે અમારા બાળકના ધબકારા સાંભળ્યા હતા. બેટા, હું અમે તો સમજુ. કેટલા સપના જોયા હતા કે અમારું બાળક આવશે. અમે તો નામ પણ વિચાર્યું હતું કે દીકરો આવશે તો આ નામ રાખશું, દીકરી આવશે તો અમે આ નામ રાખશું. અને અમારા એક સપના તૂટ્યા હતા ફક્ત અને ફક્ત હેતલબેનના લીધે. હા, માન્યું કે હેતલથી ભૂલ થઈ હતી અને બધું થયું હતું. પણ અત્યારે જ્યારે હેતલ આટલી આવી પરિસ્થિતિમાં છે ત્યારે જ યાદ કરાવવાનું. જ્યારે જે સમય હોય ને મમ્મી, ત્યારે એ વાત યાદ આવી જ જાય. અને અહીંયાના કરેલા અહીંયા જ ભોગવવા પડે. એટલે જ કહું છું કે ક્યારેય કોઈ માણસને ખોટી રીતે હેરાન નહીં કરવાના, એના નિહાકા નહીં લેવાના. કારણ કે એક વખત એના અંદરથી નીકળેલો શબ્દ હોય ને કે આપણને સાચો લાગી જ જાય છે. હા, સાચું. લાગી જાય. પણ એ બધું અત્યારે મનમાં રાખ્યું હતું અને પછી જ્યારે બધું ઠંડુ પડી જાત ને ત્યારે તું કહી ને તો સારું લાગે. અત્યારે આવી પરિસ્થિતિમાં તું એને કહી ને બેટા, એ ન સારી લાગે. સાચું. ચાલો, પોતપોતાના કામમાં લાગો. ચાલો હેતલ, ચાલ બેટા. હા, લાગી જઈશ કામમાં. અને હવે તો એવો વિચાર કરું છું કે મારે જીવવું જ નથી. હું અરે? જીવું તો બધા લોકો મને આવું કહે ને. સૌ સારાવાના થઈ જશે, ચિંતા નહીં કર. ચાલ, આવા ખરાબ અને ખોટા વિચાર કરવાના. હા, ચાલ જીજ્ઞા, ચાલ બેટા. બંને આ કયા પાપની સજા મારી બેન ભોગવે છે. સમજ નથી પડતી કે એની સાથે જ કેમ આટલું ખરાબ થયું. આ ચેટલી- કેટલું ફાસ એસી રાખીને બેહી ગયા છો. વો ઠંડી નથી લાગતી? શું થયું છે? જેનું મગજ ગરમ હોય ને એને ઠંડી ન લાગે. શું થયું છે? આમ નીચે કા બેઠા? મન આ આવડો મોટો બેડ મૂકી નીચે સોફા મૂકીને નીચે. મન તો થતું હતું કે જો હેતલનો ઘરવાળો ન હોત ને તો અહીંયા ગળું દબાવીને જેલમાં વયો જાય. સમજાઈ ગયું કે તમે નીચે શું કામ બેઠ્યા છો. જોવો, એ વાત લઈને તમે છે ને કોઈ ટેન્શનમાં ના રહો. અને આમ પણ અહીંયા જે કર્યું હોય ને એ જ ભોગવવું પડે છે. એટલે તું કહેવા શું માંગે છે? ભગવાન બધાને ન્યાય આપે છે. કોઈને વહેલો આપે તો કોઈને મોડો આપે, કોઈને તરત આપે, કોઈને 6 મહિના પછી, કોઈને વર્ષ ને કોઈને 2 વર્ષ પછી. પણ કયા ન્યાયની વાત કરે છે તું? હું ગોળ ગોળ ફેરવે છે વાતને? સીધી સીધી વાત કરી દે. મારી સાથે જે અન્યાય થયો હતો ને એનો ન્યાય ભગવાને મને આપ્યો છે અત્યારે. એટલે તું કહેવા શું માંગશું? હે, કહેવા તો કાંઈ નથી માગતી, પણ તમે સમજો ને તો બહુ બધી વાત કહેવા માંગુ છું. યાદ કરો, આજથી 2 વર્ષ પહેલા શું થયું હતું છે યાદ? મારો તો કંઈ વાંક પણ ના હતો. તમારી બેને તમને ખોટી ઊંધી ચાવી ચડાવી અને તમને ખોટું બોલી, એના લીધે તમે મારા ઉપર હાથ ઉપાડ્યો હતો. યાદ છે? અને એ સમયે મારું બાળક આ દુનિયામાંથી જતું રહ્યું હતું, જેણે આ દુનિયા જોઈ પણ નથી. તારા એકલીનું બાળક હતું ઈ? મારું નહોતું? તમારું બાળક હતું એટલે તમે તમારા બાળકનો જીવ લીધો તમારા બેનના લીધે. મેં નથી જીવ લીધો મારા બાળકનો. તો? અને તું મારી ઉપર હું કામ ઇલ્ઝામ નાખે છે? અને ત્યારે એ સમયે પણ તમે દોષનો ટોપલો મારા ઉપર જ રેડ્યો હતો. ખબર છે કે તારા લીધે મારું બાળક આ દુનિયામાં જતું રહ્યું, પણ તમે મને એમ ના કીધું કે મેં તારા ઉપર હાથ ઉપાડ્યો, તારે ધક્કો માર્યો અને લીધે તું જમીન ઉપર પડી ગઈ હતી અને તારું બાળક આ દુનિયામાં જતું રહ્યું. તો વિચાર કરો કે મારા ઉપર શું વીતી હશે.
મારું કેટલું હૈયું કકડું હશે. બસ. મારે તો મારા શરીરમાંથી મારું અંશ અલગ થઈ ગયું હતું. જે અંશના મેં આ દુનિયામાં આવવા માટે કેટલા સપના જોયા હતા, કેટલા ઓરતા જોયા હતા. તું આ જે કાંઈ થયું એની જિમ્મેદાર તું હેતલને ગણે છે, એના લીધે થયું આ બધું. હા, વિચાર કરો કે જો તમારી બેનનું તમને આટલું પેટમાં બળતું હોય ને તમારો જીવ બળતો હોય તો એ સમયે મારા ભાઈનો કેટલો જીવ બળ્યો હશે. મારો ભાઈ પણ મામા બનવાના હતા. તમે તો તમારી બેન તો સારા દિવસ છે પણ નહીં, પણ મને તો સારા દિવસ ચોથો મહિનો જતો તમારો તો. બસ કર હવે, જૂની વાતો ખોલીને છે ને હેરાન ન કર બેઠી બેઠી. અત્યારે જે દુઃખ બેન ઉપર પડ્યું છે ને એનો વિચાર. તારા ગુણગાન ગાય છે નકરાતે. મારી બેનની મને ચિંતા ન હોય ને, બધાના ભાઈને પોતાના બેનની ચિંતા હોય. એ સમયે મારા ભાઈને પણ મારી ચિંતા હતી ને મારો ભાઈ ખબર પૂછવા આવ્યો હતો ત્યારે તમે ને તમારી બેને મારા ભાઈનું હળહળતું અપમાન કર્યું હતું અને તમે એવું પણ બોલ્યા હતા. ખબર છે કે તારી બેને આ બાળક દુનિયામાં એવા પહેલા તારી બેને એનો જીવ લઈ લીધો. હવે તારી બેનને તું આ ઘરમાંથી લઈ જા, મારે નથી જોતી. હા તો ઠીક છે કે માતાજીની દયાથી આપણું સમાધાન થઈ ગયું અને પાછા સારા દિવસો પણ મને જાય છે. બાકી તમે પણ આ જ કરવાના હતા ને એ સમયે. તો બસ અહીંયાનું કર્યું અહીંયા જ ભોગવવું પડે છે. તમે મારી હારે ખોટું કર્યું તો તમારી બેન હારે પણ ખોટું જ થયું. આજ પછી મારી બેન વિશે એક પણ શબ્દ ન બોલતી હો. મારી બેન આજે પણ એ જ છે જે લગ્ન પહેલા હતી. મારી બેનના વિરુદ્ધ જો એક પણ શબ્દ બોલીશ ને તો હું નહીં ચલાવી લઉં. આ ઘરમાંથી લગ્ન કરીને જતી રહી એનો મતલબ એમ નથી કે આ ઘરમાં એનું કઈ માન નથી. તો બસ મારા બાપની ઘરેથી પણ હું લગ્ન કરીને ગઈ એમનો મતલબ એવું નથી કે એ ઘરમાં મારું માન ન હતું. તમે મારા ભાઈ સામે મારું ને મારા ભાઈનું જેમ ફાવે મપમાં કરી નાખ્યું હતું. તમને પણ ખબર છે કે એ સમયે મારો વાંક નહોતો છતાં પણ દોષનો ટોપલો તમે મારા ઉપર ઢોળ્યો હતો અને એ સમયે મારા અંદરથી નેહાકા નીકળ્યા હતા. ખબર છે ને કે જેના લીધે મેં મારું બાળક ખોયું છે ને એ વ્યક્તિને આજીવન સંતાન સુખ ન થાય. અને જોયું ખરે દુઃખી માણસના અંદરથી જે નેહાકા નીકળે શબ્દ નીકળે ને એ શબ્દ સાચો પડે જ છે. બસ કર, તને કીધું ને તારા અંદરથી છે ને આ કૂટનીતિ વાળા શબ્દો કાઢવાનું બંધ કરી દે. હું તો એ બધું ભૂલી પણ ગઈ છું અને એ વાત ભૂલી ગઈ હોત ને તો તું વારંવાર મને યાદ ન અપાવ. સમય આવે ને ત્યારે માણસને એ જૂની વાત યાદ આવી જાય છે અને અત્યારે સમય આવ્યો મારા ઉપર આજ વીતી હતી ને એટલે અત્યારે મને યાદ આવી ગયું. હેતલબેન ઉપર જે વીતે છે ને જે હોય જવા દો વાતને. જૂની વાતને યાદ કરીને કઈ ફાયદો પણ નથી. તો યાદ તે અપાયું. હું અહીંયા બેનની ચિંતા કરતો, તું તારી નોટબુક ખોલીને બેસી ગઈ. ખોટો ગુસ્સો ના કરો. ગુસ્સો કરતા મને પણ આવડે છે. શાંતિથી રાખું છું ને અને શાંતિથી વાતને ભૂલી ગઈ છે ને તો તમે પણ શાંતિ જ રાખો અને સ્વભાવ સુધારો. કદાચ એવું ના બને મારા બેન વિરુદ્ધ બોલીશ ને તો સ્વભાવ મારો હાથ થઈ જાય છે. બાકી શાંતિથી જ ચાલતું તું. એ સમય મારા પિયર ઉજવાઈ ગયો તો સારું હતું. હજી પણ તમને મારી તો પડી જ નથી. હવે તો જોવો કે હું માં બનવાની છું. હવે તો મારી અંદર બાળક છે. હજી પણ તમારા પ્રેમની લાલચામાં તમે આ બાળકને પણ ના ખોઈ દેતા. હું તો ખાલી એટલું જ કહેવા માંગુ છું તમને. ગાંડો નથી કે બીજી વાર મારું બાળક ખોઈ નાખું. ખબર પડે છે મને કે બાળકની શું કિંમત હોય. એક વખત જે ભોગવી લીધું હોય ને બીજી વાર માણસ એ ભૂલ ન કરે. પણ અત્યારે બેન દુખી છે એની ચિંતા કર ને. પોતાની કિતાબ ખોલીને બેહી ગઈ છે. ફોન કેમ રિસીવ નહીં કરતા હોય? હેતલનો ફોન? હલો, બોલ. શું કરો છો? બાલ્કનીમાં બેઠો છું તડકામાં. એક વાત કહું તમને? હું સાચે તમે જે બોલતા હતા એ મને નથી લાગતું કે તમે છે ને મારા પ્રત્યે આવું વિચારતા હશો. એવું વિચારતો નથી પણ તે ખોટું બોલીને મારે આ બધું કર્યું ન્યા મને વાંધો છે. પણ હું તમને હજી કહું છું કે અમે લોકોએ કાંઈ ખોટું નથી બોલ્યા. જો ઋષિ, આપણે આપણી લાઈફના ડિસિઝન જાતે લઈએ ને એ સારું કહેવાય. માન્યું કે પપ્પા વડીલ છે, પપ્પાને સલાહ દેવાની હોય, પણ એક વાત કહું તમને, હા પપ્પા તો છે ને આપણી લાઈફને બરબાદ કરવા જ માગે છે. એવું તને કોને કીધું મારા પપ્પા લાઈફને બરબાદ કરવા માંગે? તો એ જ ને, તમે હરેક વાત એની માનો છો. કેમ હું તમારી વાઈફ નથી? જેટલો લવ હું તમને કરું છું એટલો લવ તમે મને નથી કરતા? કરું જ છું, યાદ તો મને તારે આવે છે એટલે ત્યારે બાલ્કનીમાં બેઠો છું. પણ વાત એ નથી અને આમાં મારા પપ્પા ખોટા નથી. હવે હું છું એમનો એકનો એક છોકરો, એ તો તને ખબર છે. હવે નવડી મોટી ઓફિસ ઊભી કરી છે, એ આગળ સંભાળવાળું કોણ મારા પછી? એક વાત કહું, જો આપણે બેના રિલેશન સારા હોય ને તો
આપણે ગમે તે ડિસિઝન લઈ શકીએ, આપણે બેબી અડોપ્ટ બી કરી શકીએ, પણ તમે જ મારા સપોર્ટમાં ના હોય ને તો હું એકદમ હારી જાઉં છું. સાચું, આ સમયમાં છે ને મને તમારી બહુ જરૂર છે. પ્લીઝ ઋષિ, માની જાઓ ને. આ જે કાંઈ પણ થાય છે ને એ બધું તમે જ રોકી શકો છો પપ્પાને કહીને. જો હેતલ, એ તો ભેગું નહીં થાય. આમાં પપ્પાને મને એક જ દુઃખ લાગ્યું છે કે તમે લગ્ન સમયે આ વસ્તુ અમને કહી દીધી હોત ને તો કાંઈ વાંધો નહોતો, ત્યારે આપણે ઉકેલી લાવત, બધું ઉતારા સપોર્ટમાં રહે. ત્યારે મને પણ ખબર નહોતી કે મારા શરીરમાં આવડી મોટી બીમારી છે, આવડા મોટા પ્રોબ્લેમો છે. અરે હેતલ, ગર્ભાશયમાં ગાંઠ હોય કઈ સામાન્ય બાબત ન કહેવાય. તું ડોક્ટર પાસે બેસીને કોઈ કન્સલ્ટ તો કર, એટલે તને ખબર પડે કે શું વસ્તુ છે. એ ખબર છે મને, બધી જ ખબર છે. જો મારા મનમાં એવું જ હોત ને તો હજી સુધી તમને ખબર ના પડવા દીધી હોત, પણ સાચું કહું ને તો મારા મનમાં એવું કાંઈ નહોતું. જો હું તો એટલું જ કહીશ કે બસ તમે મને સપોર્ટ કરો અને હું તમને સપોર્ટ કરું. તમે જ કહો કે આપણા બંનેના પહેલાં કેવા સારા એવા રિલેશન હતા, આપણે હર એક વાત શેર કરતા, એકાબીજા વગર રહી નહોતા શકતા, તો તમે આવું કઈ રીતે કરી શકો છો? હમણાં તે શું કીધું? બધી વાત શેર કરતા. તો આ વાત તે શેર કરી મને? પણ ઋષિ, આ વાત તો મને ખબર જ નહોતી. હું અરે એમ પણ હેતલ, બની જ ન શકે આ વાત, તને ખબર ન હોય. ડોક્ટરે શું કીધું એ ખબર નથી. આખું ગર્ભાશય કાઢવું પડે, એવડી મોટી ગાંઠ થઈ ગઈ હોય તારા પેટમાં, તને કાંઈ ખબર ન હોય. તારા પેટમાં કાંઈક મોટું થતું હોય તને કાંઈ ખબર ન પડે. છો મારા મનમાં છે ને કોઈ પાપ નહોતું, અને મને ખબર છે કે તમે છે ને મને બહુ લવ કરો છો. મને એ પણ ખબર છે કે કદાચ આપણા ડિવોર્સ થઈ જશે ને તોય તમે છે ને બીજે મેરેજ નહીં કરો. તમે મારી વગર નથી રહી શકતા. જો હેતલ, આ વાત જેટલી લાંબી કરશું ને એટલી લાંબી થાય. એટલે હવે આ વસ્તુ ઉપર આપણે વાતચીત ન કરીએ ને તો સારું, ને આપણે ડિવોર્સ થઈ જાય ને વધારે સારું. તો મને જવાબ આપો કે તમે રહી શકો છો મારા વગર? હલો હલો. માં, કેવી રીતે કહું ને, કઈ સમજ નથી પડતી. અરે પણ આટલો બધો તું ઉછળે છે કેમ? ખુશીની વાત છે એટલે ઉછળું, નહીં તો શું કરું. હા, એમ સમજો કે આપણા ઘરમાં બમણી ખુશી આવવાની છે. ખુશી બમણી આ બધું કઈ વાર નહીં, તહેવાર નહીં, પ્રસંગ નહીં, તો શેની ખુશીની વાત કરે તું? અરે મારી વાલી માં, હું આજે સોનોગ્રાફી કરાવવા ગયો છો કે નહીં ડોક્ટર પાસે, જીજ્ઞાની. હા, તે આજે સોનોગ્રાફી રિપોર્ટ લેવા ગયો અને ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરે શું કીધું ખબર છે તમને? બાળક એકદમ તંદુરસ્ત છે. તંદુરસ્ત તો છે, પણ એક નહીં, બે છે ને ખુશીની વાત. એનો અર્થ એમ કે આ સપનું નથી, સાચું છે. સાચું. અને બંને બાળક એકદમ તંદુરસ્ત છે. પુષ્ટ મારા ને જીજ્ઞા જેવા. સાચે તે કીધું એવું જ. આજે ડબલ નહીં પણ ડબલ કરતા પણ વધારે. એક પેંડા હમણાં નહીં લવાય. નહીં બાપ, તો શું કરીએ? ભગવાને આગળ જે આપણાથી સંતાન છીનવી લીધું હતું ને, એ પણ પાછું આપી દીધું એવું લાગે છે મને. હા. અરે વાહ, હા તો કેવી સારી વાત કહેવાય કે ભાભીને ટ્વિન્સ છે, મતલબ બે બાળકો. વાહ ભગવાન વાહ, તારી લીલા તો અપરંપાર છે. જેને આપે છે એને તો તું બહુ બધી ખુશીઓ આપે છે, અને નથી આપતો તો એને એક પણ નસીબમાં નથી આપતો. શું કરવા આવું? મારી સાથે જ આવું કેમ થાય છે? પણ હા, મેં જે ભૂલ કરી હતી ને એ બહુ મોટી ભૂલ હતી. મારા કારણે મારા ભાભીને મિસકેરેજ થયું હતું. આજે આ વાત સાંભળીને મને બહુ ખુશી થાય છે કે હું ફઈ બનવાની છું. ભાભી ફરીથી માં બનશે
મને જે વાતનો અફસોસ હતો ને એ અફસોસ આજે પૂરો થઈ જશે. મારા હિસ્સાની ખુશી પણ તમે ભાભીને જ આપી દીધી. સારું કહેવાય. મહેન્દ્ર, મને એમ થાય છે આજે હું મંદિરે જઈ આવું, મંદિરે દર્શન શું? કરી આવું, ભગવાનનો પાડ માની આવું કે તે મારા ઘરમાં આટલી મોટી ખુશી આપી દીધી. હા પા, મેં તો સપનામાં વિચાર નહોતો કર્યો કે આપણા ઘરમાં એક સાથે બે બાળકો એ પાપા પગલી કરતા ગુંજશે અને આપણે બધાની પાછળ દોડતા હશું. ભગવાન પાસે શું, તારે જ્યાં દર્શને જવું હોય ને ત્યાં જા અને જે માનતા રાખવી ને એ રાખ, તું તારે આપણે પૂરી કરશું. તું તો એટલું જ જોવે છે ને, પણ મને તો એ પણ દેખાય છે એ બંને બાળક દોડતા દોડતા આવે છે, પાપા પગલી કરતા આવે છે, બંનેના ચહેરા પણ સરખા છે. હું કોને શું કહું? ના, ઓળખવામાં તને તારી નજરે કમજોર થઈ જશે. વર્ષ 2 વર્ષમાં પછી તો તું ઓળખીએ નહીં કે મારી માં કે કોણ રામ ને કોણ શ્યામ. જો બંને દીકરા હશે તો, અને જો બંને દીકરીઓ હશે તો કોણ સીતા ને કોણ ગીતા. એમેય નહીં હોય. એક ભાઈ અને એક બેન હશે તો ઉપરવાળાની મેર એક ભાઈ અને એક બેન આવી જાય ને તો હું તો કહું કે ફરી મારે બીજું કાંઈ આ દુનિયામાં જોતું જ નથી. દુનિયાની તમામ ખુશીઓ મને એક સાથે મળી જશે. સાચે. ચાલ, તારે જે કામ કરવું હોય ને એ કર, હું મંદિરે જઈ તમે આવું. મંદિરે જાઓ ને. હા, ખુશ ખબર હું જીજ્ઞાન હજી આપી નથી, આપી દઉં. અરે ભલે એ તો- તો કૂદી પડશે. હા જા, હા. હું મંદિરે જાઉં. ભાભી, હા, કોંગ્રેચ્યુલેશન્સ. કેમ? મને ખબર છે કે તમે 2 બાળકોની માં બનવાના છો. શું? હા 2 બાળકો? હા, કોણે કહ્યું તમને? મને ખુદને ખબર નથી. તમારા પેટમાં 2 ટ્વિન્સ છે. રિપોર્ટ આવી ગયા મારા? હમણાં જ ભાઈ અને મમ્મી વાત કરતા હતા કે ભાભીને પેટમાં છે ને 2 બાળકો છે. હે માતાજી, ભગવાને મારું જે પેલા બાળક લઈ લીધું એ પણ મને પાછું આપી દીધું. વાહ, સાચું કહું ને ભાભી, તો જે મારા લીધે ભૂલ થઈ હતી ને આજે મને એમ થાય છે કે થેન્ક ગોડ, થેન્ક યુ સો મચ ભગવાનને કે તમને જેને આટલી બધી ખુશીઓ આપી. હેતલબેન, એ વાતને છોડો. હું અત્યારે કોઈ પણ મનુષ્ય ઘડીને યાદ કરવા નથી માંગતી. ભગવાને કેટલો સારો ખુશીનો દિવસ મારા જીવનમાં આપ્યો છે. તો ભાભી, એક વાત કહું, આ નસીબ પણ કમાલની વાત છે ને. જેને આપે છે એને ભગવાન એકારે ટ્વિન્સ આપે છે. અને જો ને હું છું અભાગણી કે એક બાળક માટે પણ તડપું છું. ભાગ્યમાં લખ્યું હોય ને એ જ થાય. આજે નહીં તો કાલે તમારો પણ ખોડો ભરાશે જ ને. બરાબર. આ જોવો, ભગવાને મારો ખોડો ભરીને પણ ખાલી કર્યો હતો, પણ 2 વર્ષની તપસ્યા બાદ ભગવાને મને ડબલ ખુશી આપી દીધી તમે અને મારો ખોડો પાછો ભરી દીધો. તમે છે ને બહુ બધા લકી છો ભાભી. સાચે નસીબ લઈને આવ્યા છો તમે. અને એક છે કે મારા નસીબ ફૂટેલા. પણ ભાભી, બોલો ને. એક વાત કહું તમને. કોને? તમને તમારે ખોટું જે વાત કરવી આજ મને કરી દો. આજ મને તમારી કોઈ વાત ખોટી નહીં લાગે. સાચું. બોલો. ખોટું તો નહીં લાગે ને નહીં લાગે. બોલો. ભાભી? તમારા પેટમાં 2 બેબી છે તો એવું ના બની શકે કે એક બેબીની માં હું બનું? હેતલબેન, ભાભી શું બોલો છો? તમને ભાન છે? જુઓ ભાભી, હું મારું બાળક કોઈને નહીં આપું. એકવાર તો તમે મારું બાળક મારાથી છીનવી લીધું છે, બીજી વખત મારું બાળક હું નહીં છીનવવા દઉં. તમે ક્યાં સાવ બાળક વગરના છો? 2 બાળકો છે, એમાંથી એક તમે રાખજો, એક હું રાખીશ. નહીં, ક્યારેય નહીં. હું મારા બંને બાળકોને મારી પાસે જ રાખીશ અને મારો જ પ્રેમ આપીશ. ભગવાને જે બાળક લઈ લીધું છે એ મને પાછું આપ્યું છે, તો તમે પાછું એ બાળકને મારાથી છીનવવા માટે ઊભા થયા છો. હો, મારી ને ઋષિની લાઈફ ઓકે થઈ જશે, મને પણ ખુશી મળી જશે ભાભી. પ્લીઝ, નહીં. મારી જિંદગી બચી જશે ભાભી. નહીં, આના સિવાય તમે મારો જીવ માગો ને તો એ પણ આપી દઈશ, પણ મારા સંતાન હું કોઈને નહીં આપી શકું. ભાભી
છો તમે એકારે બે બાળકો મતલબ કે ટ્વિન્સ આવશે તો એને કઈ રીતે સાચવશો? એ મારું બાળક છે. એક બે શું 3 આવે ને તો પણ હું સાચવી લઈશ. બાકી મારા અંશને હું મારાથી ક્યાંય દૂર નહીં કરું. જો એક બાળક મને આપી દો ને તો હું એને સાચવી લઈશ, એકને તમે સાચવી લેજો. તમારા માટે અને મારા માટે બધું સરખું થઈ જશે. બે બાળકોને કઈ રીતે કેર કરશો, ખવડાવશો, પીવડાવશો? ક્યાંક એવું પણ ના થાય કે બે વચ્ચે તમે એકલા ફસાઈ જાઓ. જે થવું હોય થાય. મેં તમને કહ્યું ને, જતા રહો તમે અહીંયાથી મારી આંખની સામેથી. જેમ ફાવે મનમાં અનાસમના બોલો છો એટલે તમને જરા શરમ નથી આવતી કે હું શું વાત કરું છું મારા ભાભી આગળ? સાચી વાત છે, મારી જ ભૂલ છે. મને એમ હતું કે મારા ભાભી મને સમજ. આવી રીતે હું થોડું તમારું બાળક માગી શકું. સોરી, મારા જ નસીબ ફૂટેલા છે. પણ ભાભી વિચાર કરજો, જો તમે આ પાડશો ને તો છે ને મારી લાઈફ ઓકે થઈ જશે. અત્યારે મારી લાઈફમાં જે પ્રોબ્લેમો ચાલે છે ને એ બધી જ ઓકે થઈ જશે. એકવાર ભાભી વિચાર કરજો ને. તારી બેનની વાત પણ સાચી છે કે એક સાથે હું બે બાળકને કઈ રીતે સાચવી શકીશ? કદાચ એવું ના બને કે હું એક સાથે બે બાળકો સાચવું તો બંને બાળકો દુઃખી થાય, કેમ કે બેમાં તો હું એક હારે ધ્યાન પણ કઈ રીતે આપી શકું? એક હારે બંને રડ્યા તો, એક હારે બંને ભૂખ્યા થયા તો. હાશ, ઘણા વખત પછી આપણા ઘરમાં બાળકોની કિલકારી થશે. કેવો માહોલ હશે ખુશીનો! જ્યાં જુઓ ત્યાં બાળકની કિલકારી. સાચે વિચારીને પણ એટલી ખુશી થાય છે. અને હું જોઈ રહી છું, બાળકો આવે છે, કિલકારી થાય છે. દીકરી હશે તો એની પાયલની રૂમઝૂમ સંભળાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જુઓ, અત્યારે મારા ઘરમાં એકદમ ખુશીનો માહોલ છે, તો મહેરબાની કરીને એવા કોઈ તમારા રોદડા રોતા નહીં કે જેનાથી અમારો આખો માહોલ બગડી જાય. રોદડા અમે રોતા હતા કે તમે રોતા હતા? તમે જ. અમે? હા, તમે જ. તમે અમને મનાવતા હતા, અમે તમને નહોતા મનાવતા. અને હા. એ બધી વાત મૂકો, એ જૂનું થઈ ગયું. તમારી ઘરની વહુએ અમને બોલાવ્યા છે. વહુએ બોલાવ્યા છે? હા. એણે શું કામ બોલાવ્યા હશે? જીજ્ઞા, બેટા જીજ્ઞા, બેટા અહીંયા. જય શ્રી કૃષ્ણ. આવી જય ગયા શ્રી તમે? કૃષ્ણ. હા. બેટા જીજ્ઞા, આ લોકોને તે બોલાવ્યા? હા મમ્મી, પણ કેમ? 2 મિનિટ વાત કરું. મહેન્દ્ર, હા બોલ, શું કામ છે? હેતલબેન, લે હાલ, શું વાત છે? હા, એવું કામ જ ન કરાય કે આપણે થૂકેલું ચાટવું પડે. આવ્યા ને તેડવા? અમે મહેન્દ્ર, તેડવા નથી શાંતિ. આવ્યા. હું આમ કરો છો? આને બોલાવ્યા છે ને એટલે આવ્યા છે. શું કામ બોલાવ્યા આ લોકોને? પાછું અપમાનિત થવા? પેલા બોલી જો તમે, પછી હું વાત કરું તમને. આ તો કે તો ખરી, હું કામ બોલાવ્યા એમ. કારણ કે આ લોકો તો કઈ બાકી નથી મૂક્યું આપણને અપમાનિત કરવામાં. ડિવોર્સના કાગળિયા મોકલાવી દીધા છે. હવે શું કામ છે એ લોકોનો અહીંયા? શિવકુમાર, તમને પ્રોબ્લેમ તો એ જ છે ને કે તમારા ઘરમાં સંતાન નથી અને તમારે બાર આશ્રમમાંથી બાળક નથી લાવવું. હા. તો આજ ઘરનું બાળક એટલે કે આપણું પોતાનું જ બાળક તમને મળે તો, એટલે કે હેતલબેનનું જ લોહી. એટલે તમે કેવા હું માંગો છો? હા ભાભી, એટલે એટલે જ કે તમને તો ખબર જ છે કે મારી અંદર અત્યારે 2 સંતાન છે, 2 બાળકો. હું 2 બાળકોને જન્મ આપવાની છું. તો મેં નક્કી કર્યું છે કે હું એક સંતાન તમને આપીશ. શું વાત કરે છે તું? આ ડિસિઝન લેતા પહેલા તે મને પૂછ્યું? તને શું લાગે છે હું આવું કહીશ? હા, તે નિર્ણય લીધો ને, મને ગમ્યું. ભાભી સિરિયસલી તમે બોલો છો આ? હા હેતલબેન, તમે જે વાત કહી હતી ને
એ વાત મારા મગજમાં ઉતરી કે એક આરે બે બાળક થશે તો હું એક આરે બે બાળકને કઈ રીતે સાચવી શકીશ? બંને એક સાથે રોતા હશે તો હું કોને ચૂપ કરાવીશ? બંને એક સાથે ભૂખ્યા હશે તો હું કોને જમાડીશ? પણ ભાભી, મેં તો તમને વાત કરી દીધી હતી અને તમે ડાયરેક્ટ આવડો મોટો નિર્ણય લઈ લીધો, એ પણ મારા માટે થઈને. હા હેતલબેન, તમારા માટે થઈને. કેમ કે ક્યારેય મેં તમને મારા નણંદ નથી માન્યા. મેં હંમેશા માટે મારી નાની બેન જ માની છે. તમે જેટલી ભૂલ કરી છે એટલી બધી ભૂલ મેં તમારી નાદાનીમાં માફ કરી દીધી છે. તું જ કેવા એક સમયે મારા કારણે તમારું મિસકેરેજ થયું હતું, મારા કારણે તમે માં નતા બની શકતા અને આજે તમે મારા માટે કહીને આવડો મોટો નિર્ણય લીધો. જો આ રીતે છે ને ખોટો અંદરથી તમારો જીવ ને બાળક. અને ઋષિકુમાર, વિચાર કરી લો, આ બાળક તો પોતાનું જ કહેવાય ને. હેતલબેન અને મહેન્દ્ર બંને ભાઈ બહેન થયા તો એ બંનેનું લોહી તો એક જ છે. અને મારી અંદર જે બે બાળકો છે એમાં પણ મહેન્દ્રનું જ લોહી છે. તો લોહી તો આ જ ઘરનું છે ને, તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? એક મિનિટ, આ વાતથી પહેલા તમારા સભ્યોને પૂછો, આ વાત બધાને મંજૂર છે? હા, પૂછો બધાને પહેલા. મારે કોઈને પૂછવું નહીં પડે. ભાભી, હા, હું મારી પત્નીના આ નિર્ણયથી સહમત છું, કારણ કે એ મારા બહેનની આખી જિંદગી બચાવવાનો પ્રયત્ન કરે છે અને મને મારી બહેન પ્રત્યે કેટલો પ્રેમ છે ને એ સારી રીતે જાણે છે. મમ્મી, તમને તો કઈ પ્રોબ્લેમ નથી ને? બેટા, આપણા જ ઘરની દીકરી માટે તું આટલું મોટું બલિદાન આપે તો એનાથી વધારે ખુશીની વાત મારા માટે શું હોય? મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. મમ્મી, આમ પણ એક બાળક તમે મારું પેલા ખોયું જ હતું અને ભગવાન પાસે મેં એક જ બાળક માંગ્યું હતું અને ભગવાને મને બે બાળક આપ્યા. પણ આ વાત અમને મંજૂર નથી. તમને બધાને ભલે મંજૂર હોય, કારણ કે તમે એક ઓલા વાર્તાની જેમ અહીંયા ઘરે આવી અને અમને સમજાવી દીધા અને સમજી જઈએ. હા, તમે કેવી વાત કરો છો? અમારો આખો પરિવાર મળીને મારી બહેનની જિંદગી બચાવવા માંગીએ છીએ અને સંતાન સુખ તમને મળી જશે, એનાથી મોટી વાત બીજી કઈ કહેવાય? અરે તમે વાત કરો છો, પણ પારકું એ પારકું અને પોતાનું એ પોતાનું. પણ ભૂપતભાઈ, તમે પણ એક વખત તમારા દીકરાને તો પૂછો કે એની ના છે કે હા છે. હા, અને અંકલ, આ પારકું ના કહેવાય, આપણું પોતાનું જ કહેવાય. અને ઋષિભાઈ, મને ખબર થઈ હતી તમે હેતલબેનને ખૂબ જ પ્રેમ કરતા હતા. તમે તો એમના વગર એક સેકન્ડ પણ રહી ના શકતા હતા અને અચાનક જ તમે આવડો મોટો નિર્ણય લો એ મને નથી ખબર. અને ચાલો અંકલ, સોરી, માફ કરજો, નાના મોઢે મોટી વાત કરવા જઈ રહી છું તમારી પાસે. માન્યું કે આજે હેતલબેનમાં પ્રોબ્લેમ છે, કાલ સવારે એ જ પ્રોબ્લેમ ઋષિભાઈમાં હોત તો શું કરત તમે? બાળક બીજા, એક મિનિટ અંકલ, મારી વાત સાંભળો. તો તમે બાળક બીજાનું લેત કે ના લેત? માન્યો ચલો ઋષિભાઈમાં નહીં, ભગવાને તમને દીકરી પણ આપી છે. કાલ સવારે તમારી જ દીકરી માનવ બની શકી હોત અને એના સાસરિયાવાળાએ એને કાઢી મૂકી હોત તો તમે શું કરત? વાત મારી ઋષિ, ખોટી નથી. આપણે અહીંયા ભાષણ સાંભળવા નથી આવ્યા અને હાલ ઘર ભેગો થા. એ કહે છે સાચું કહે છે. આપણે ખાલી મતલબ તો બાળક હારે જ હતો ને, સંતાન નહોતું થતું એ જ વાંધો હતો ને આપણને. અને આમ થાય મારી નેતલ વચ્ચે બોન્ડિંગ સારું હતું, અમે બે એકબીજા વગર નહોતા રહી શકતા. તો પછી હવે આ પ્રશ્ન તો આવતો નથી ને. હવે આપણને સંતાન મળી જાય છે, અમે બે પાછા ભેગા થઈ શકું એમ છે, તો હું કામ ખોટું ઓલું કરવાનું? હા, જો ઋષિભાઈને પ્રોબ્લેમ તો અંકલ તમને શું પ્રોબ્લેમ છે? જિંદગી તો એ બંનેને સાથે કાઢવી છે ને, અને બાળકનું ભવિષ્ય પણ એ બંનેને જોવાનું છે. અને જો અમે આખી જિંદગીમાં ક્યારે પણ એમ નહીં કહીએ કે આ બાળક અમારું છે, અને જન્મ થતાની સાથે જ એના માતા પિતાનું નામ હેતલ અને ઋષિ જ રહેશે. હા પપ્પા, પ્લીઝ એકવાર તો વિચાર કરો આ વાત ઉપર. હા અંકલ, પ્લીઝ. પપ્પા એક માની વખત જાવ ને. હવે અત્યારે ક્યાં બીજી છોકરી ગોતો છો? ક્યાં મારા લગ્ન થાય? આમ થાય બધાને હવે ખબર તો પડી ગઈ કે છૂટાછેડા થાય તો બીજી કોઈ છોકરી આપવાય તૈયાર નહીં થઈ ગઈ. અંકલ, માની જાવ ને. હું માથેને આવડું મોટું બલિદાન આપી શકતી હોય તો તમે તમારા સંતાન માટે આટલું બલિદાન નહીં આપી શકો? જો ઋષિ, તું જે બીજી છોકરી આપવાની વાત કરે છે ને, એ તો ગમે ત્યાંથી મળી જાય, પણ વાત બીજી છોકરીની નથી. વાત છે આ જિજ્ઞા અને મહેન્દ્રની લાગણીની. તો એ વાતને સ્વીકારવી પડે. હા, પણ એક શરત છે, એ બેને ખબર ન પડવી જોઈએ કે તમારું છોકરો છે કે હું છે. ક્યારેય નહીં. અમે તમને વચન આપીએ છીએ કે એ બાળકને ક્યારેય ખબર નહીં પડે કે એ બાળકને જન્મ મેં આપ્યો છે, એની જન્મદાતા હું છું. એ બાળક જન્મશે ને એટલે સીધું તમારું જ નામ લાગશે અને હું તમને લખાણ પણ કરીને આપીશ સ્ટેમ્પ ઉપર કે ક્યારેય એ વાતનો અમારા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ જિકર નહીં કરે કે એ બાળક તમારું નહીં અમારું છે. થેન્ક યુ સો મચ.
તમારા જેવા ભાભી પહેલી વાર જોયા છે કે જે મારા માટે આટલું મોટું બલિદાન આપ્યું છે. બલિદાનની વાત નથી હેતલબેન. તમે જે પીડામાંથી ગુજરો છો ને એ પીડામાંથી હું પણ ગુજરી ગઈ છું. એટલા માટે તમારી અંદરની વેદનાને હું સમજી શકી છું. તમારે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીની વેદનાને નહીં સમજે તો બીજું કોણ સમજશે? હું તમારો ઉપકાર છે ને ક્યારેય નહીં ભૂલું. ભારતીબેન, હવે જો તમે રજા આપતા હોય તો અમારા ઘરની લક્ષ્મીને એટલે કે હેતલને અમે લઈ જઈ શકીએ. અરે આનાથી મોટી અને ખુશીની વાત કઈ હોઈ શકે? લઈ જઈ શકો છો, પણ 3-4 કલાક પછી, એટલે કે અમે રસોઈ બનાવી નાખીએ, બધા જમી લો પછી. બેસો તમે. હેતલબેન, ચા પાણી તો બેસો.